સાતવાવેદનીય કર્મને 8 રીતે ભોગવવા સંબંધી ચર્ચા કરેલી હતી અને એના માટેની વિચારણા કરેલી હતી કે આપણા આત્મા દ્વારા સાતવાવેદનીય કર્મ કેવી રીતે ભોગવાય છે એની થોડી ઘણી ચર્ચાઓ આપણે કરેલી હતી. હવે એનાથી તદ્દન વિપરીત ઓપોઝિટ અસાતવાવેદનીય પણ 8 પ્રકારે જ ભોગવાય છે. જે રીતે સાતવાવેદનીય ભોગવાયું હતું એનાથી વિપરીત વિચારણા કરીએ તો ત્યાં અસાતવાવેદનીયનો ભોગવટો થશે. જેમ કે આપને બતાવું, અમનોજ્ઞ શબ્દ એટલે કે મનને ગમે નહીં તેવા શબ્દો સાંભળવા મળે. અમનોજ્ઞ રૂપ, મનને ન ગમે એવું રૂપ જોવા મળે. પછી અમનોજ્ઞ ગંધ, મનને ન ગમે એવી દુર્ગંધ સૂંઘવા મળે. અમનોજ્ઞ રસ, મનને ન ગમતા રસ મળે. અને અમનોજ્ઞ સ્પર્શ, મનને ન ગમતા સ્પર્શ મળે. તો આ જે વાત છે 5 ઇન્દ્રિય સંબંધી શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, આ જે 5 ઇન્દ્રિયો દ્વારા જે વસ્તુ આપને નથી ગમતી તે વસ્તુ જ્યારે આપણી પાસે થાય છે, આપની જોડે થાય છે, ત્યારે વિચારી શકાય છે કે તે સમયમાં પૂર્વભાવના કોઈક અસાતવાવેદનીય કર્મ બાંધેલા હશે, તેનો ઉદય ચાલી રહ્યો છે. કારણ કે ઘણી વખત બને એવું કે જે ઈચ્છા નથી સાંભળવાની એવા શબ્દો સાંભળવા પડ્યા. જેનું દ્રષ્ટાંત મેં આપને કાલે પણ આપેલું હતું. મહેનત ઘણી બધી કરી હતી, પુરુષાર્થ ઘણો બધો કર્યો હતો, છતાં પણ સારા શબ્દો સાંભળવાની જગ્યાએ ખરાબ શબ્દ સાંભળવા પડ્યા. તો ત્યાં 2 વસ્તુની આપણે કલ્પના કરી શકીએ છીએ. થોડાક પુરુષાર્થની કચાશ પણ માની શકીએ છીએ અને સાથે સાથે પૂર્વ ભાવનું જે બાંધેલું અસાતવાવેદનીય છે એને ઉદયમાં આવેલું પણ માની શકાય છે. કારણ કે ઘણી વખત થતું હોય મનમાં, કોઈ અધર પર્સન થોડીક મહેનતમાં પણ ઘણું બધું કરી લે છે, સારું સારું સાંભળવા મળે છે, અને આપણે ઘણી મહેનતમાં પણ થોડુંક પણ સારું સાંભળવા નથી મળતું. તો એની પાછળનું કારણ આપણે કહી શકીએ છીએ અસાતવાવેદનીય કર્મનો આપણો ઉદય ચાલી રહ્યો છે. એટલે આ બધી વસ્તુઓ કદાચ આપણે ધ્યાનમાં રાખીશું, આપણા કર્મને કદાચ જો આપણે ધ્યાનમાં રાખીશું, તો જે વ્યક્તિ આપણા માટે સારું નથી બોલી રહ્યો એ વ્યક્તિની ઉપર આપણે દ્વેષ, ક્રોધ આદિ નહીં થાય. કારણ કે એ વખતે મનમાં આપને સમજણ છે કે આ વ્યક્તિ તો માત્ર નિમિત્ત બનેલો છે, બાકી તો મારું જ અસાતવાવેદનીય ઉદયમાં આવેલું છે, ભોગવાઈ રહ્યું છે. આ તો માત્ર એક નિમિત્ત છે, એના ઉપર ક્રોધ કરીને મને લાભ શું મળશે? જો મારું અસાતવાવેદનીય કર્મ અમનોજ્ઞ શબ્દ રૂપે ભોગવાઈ રહ્યું છે તો એ ના બોલતો તો કંઈક બીજો બોલતો. એને જો ધમકાવીને ચૂપ કરી દઈશું તો બીજું કોઈક બોલશે મારા માટે. પણ જ્યાં સુધી અમનોજ્ઞ શબ્દ રૂપી કર્મ ભોગવટામાં છે ત્યાં સુધી સાંભળવું તો પડશે જ જે નથી ગમતા એવા શબ્દ. તો એના માટે અહીંયા કહેવાય છે કર્મ પ્રકૃતિને જાણીને કે કોઈ પણ વ્યક્તિ ગમે તે શબ્દ બોલે જોઈએ નહીં. ઘણી વખત હું કહીશ કે અમુક આપણા જે વ્યવહાર છે
એમાં જો કર્મ પ્રકૃતિને જાણીને કરતા હોઈશું, સમજીને કરતા હોઈશું, તો અમુક વખતે તે વ્યવહારમાં લોકો આપને ગાંડા પણ કહેશે. પણ એવા જ્યારે વ્યવહારમાં આપણે ગાંડા બનીએ છીએ ત્યારે જ કહેવાય છે કે આવો વ્યક્તિ સદગતિએ પણ જઈ શકે છે ને આવો વ્યક્તિ ધર્મને જાણેલો પણ છે. કારણ કે જે મેં આપને હમણાં જ કીધું, કોઈ આપણે ગમે તેટલું બોલતું હોય, ન ગમતા શબ્દ, આપણે ખાલી ચૂપચાપ બેઠા રહીએ, કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ આપણે આપીશું નહીં, તો સામેવાળો શું કરશે? કાં તો વધારે પડતો ગુસ્સે થશે, રિસ્પોન્સ નહીં આપીએ તો, કાં તો મગજમાં એમ વિચાર છે આ તો સાવ જડ છે, આને તો કઈ સમજણ જ નથી પડતી, ક્યારનો એના માટે બોલી રહ્યો છું તો કોઈ રિસ્પોન્સ જ નથી આપતો. ઠીક છે, ભલે વિચારે, એના વિચારવાથી આપણા કર્મમાં થોડી કઈ બદલાવ આવવાનો છે. કારણ કે જ્યારે એ વ્યક્તિ આપને બોલશે ને આપણે આવા કર્મને નહીં સમજેલા હોઈએ અને ત્યારે જો કદાચ આપણે ગુસ્સામાં, દ્વેષમાં એની સામે પ્રત્યુત્તર આપવા જઈશું ને ચર્ચામાં જઈશું, ઝઘડામાં જઈશું, તો સાથે સાથે જે ઉદયમાં ચાલી રહ્યું હતું ને તો ચાલી જ રહ્યું છે, પાછું એડવાન્સમાં નવું પણ અસાતા વેદનીય બાંધી બેસીશું આપણે. તો અહીંયા આ વિષયને જાણીને અમનોજ્ઞ શબ્દને પણ સાંભળવાની એક આદત પાડવાની વાત ચાલી રહી છે. વાત મનમાં થતી હશે કે કહેવું સહેલું છે, કરવું અઘરું છે. નો ડાઉટ સાચી જ વિચારણા છે કે કરવું અઘરું પડે છે, પણ શરૂઆત કરશું તો ધીરે ધીરે તે વસ્તુ સરળ બનશે. જ્યાં સુધી શરૂઆત જ નહીં કરીએ તો વસ્તુ સરળ બનશે કઈ રીતે? દરેક વસ્તુ શરૂઆતમાં અઘરી જ લાગે છે, પછી એક વખત થઈ જાય ને પછી બસ, પછી તે ઇઝીલી બની જશે. જેમ કે કહીએ ને અત્યારે વર્તમાનનું દ્રષ્ટાંત, કોરોનાની વેક્સિન, જયારે પેલું સેમ્પલ બનાવવાનું આવ્યું ત્યારે 10-12 મહિના નીકળવા આવ્યા, પણ હવે બાકીના હજારો, લાખો, કરોડો સેમ્પલ બાકીના બનાવવાના છે. ફટ જલ્દી બની જશે. તકલીફ ક્યાં પડી? પેલા સેમ્પલને જ બનાવવામાં. એ જો સક્સેસ થઈ ગયું તો બસ બાકીના તો એમને એમ જલ્દી બની જાય છે. એ જ રીતે આ જે વિચારધારા હું આપની સામે કહી રહ્યો છું કે ગમે સામેવાળો વ્યક્તિ ગમે તેવા ન ગમતા શબ્દ બોલે, આપને સાંભળી લેવું. એક વખત અઘરું લાગશે, બીજી વખત અઘરું લાગશે, ત્રીજી વખત એને કહેવાય ને હેબિટ પડી જશે. પણ કઈ દ્રષ્ટિએ અને કઈ સિચ્યુએશનમાં છે એ વસ્તુને વિચારીને આપણે કરવાનું છે. એટલે ત્યારે શાસ્ત્રકાર કહે છે કે આવા ન સાંભળવા સ્વરૂપનું વર્તન કરશું ને તો કદાચ આપણે નવા અસાતા વેદનીયને નહીં બાંધીએ. તો એના માટે અહીંયા વાત કરી અમનોજ્ઞ શબ્દનો. એ જ રીતે આપણે વિચારીએ છીએ અમનોજ્ઞ રૂપ. મનને ન ગમતું એવું રૂપ જોવા મળી ગયું, ઠીક છે, જોઈ લીધું, વાત પૂરી થઈ ગઈ. હવે એ રૂપને જોયા બાદ મનને, વચનને અને કાયાની આકૃતિ એટલે કે જે ફેસ હોય છે એ આખો ડિફરન્ટ કરવાની ક્યાં જરૂર છે? કારણ કે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. કોઈ એવી વસ્તુ જોવામાં આવી જાય કે જે જોવી નથી ગમતું,
ત્યારે મન, વચન અને કાયા એટલે કે અર્થાત સૌથી વધારે મન, આપણું મન કેવું થઈ જાય છે. તો એના માટે પણ કે છે કે સમજવાનું છે કે આ તમારા અસાતા વેદનીય રૂપી કર્મ ઉદયમાં ચાલી રહ્યા છે. દરેક સ્થાનમાં પછી આપણા ઉદયમાં સારા કર્મ હોય કે ખરાબ કર્મ હોય, કોઈ પણ પ્રકારના કેમ ન હોય, મનમાં વિચાર આ જ રાખવાનો છે, પૂર્વ ભવના કર્મ ઉદયમાં આવી રહ્યા છે. આવી જે ફિલોસોફી રાખવાનું પણ એક રીઝન છે. એ હું આપને આ અસાતા વેદની અને 8 કર્મના ઉદયની વાત પરિપૂર્ણ થશે ને પછી આપને સમજાવું છું કે આવી ફિલોસોફી પણ કેમ રાખવી છે આપણે. તો હવે આગળ વાત કરીએ. અમનોજ્ઞ ગંધ એટલે કે મનને ન ગમતી દુર્ગંધ સૂંઘવા મળે. ક્યારેક બની જાય છે કે કોઈક રસ્તેથી જઈએ છીએ કે ક્યાંક બેઠા છીએ, અચાનક એવી બેડ સ્મેલ આવી ગઈ કે જે આપણે સૂંઘી પણ નથી શક્યા. અને જ્યારે આવો એક્સપિરિયન્સ થાય છે ત્યારે જેના કારણે આ સ્મેલ આવી હશે ખરાબ, એના માટે લગભગ સુધી કંઈક વિચાર મનમાં આવી જ ગયો હશે. એટલા માટે અહીંયા પણ છે આવી જયારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ સમજી લેવું કે પૂર્વ ભવનો કોઈક કર્મ ઉદયમાં આવી રહ્યો છે ને ભોગવાઈ રહ્યો છે. પછી જે કે છે મનને ન ગમે એવા રસ, ખાવા પીવામાં પણ આ જ વસ્તુને વિચારવાની છે, નવું ક્યાંય નથી. મનને ન ગમતા સ્પર્શ કરવા મળે, એટલે દરેક સ્થાનમાં આ જ વસ્તુની આપણે કલ્પના કરવી છે કે જ્યારે નથી ગમતી વસ્તુને એ વસ્તુ થઈ રહી છે તો અસાતા વેદનીય જ છે મારો અત્યારે. હવે જોઈએ તો ખાસ જરૂર છે ત્યાં મનનું દુઃખ, વચનનું દુઃખ અને કાયાનું દુઃખ. એના માટે આપણે કહી શકીએ છીએ કે જ્યારે માણસ મેન્ટલી દુઃખી છે, બોલવા દ્વારા દુઃખી છે કે ફિઝિકલી દુઃખી છે, ત્યારે વર્તમાનમાં કોઈક વ્યક્તિના કારણે આપણે આ 3 વસ્તુથી દુઃખી હોઈશું, પણ ધર્મની દ્રષ્ટિએ આપણે આપણા અસાતા વેદનીયના ભોગવટાના કારણે દુઃખી હોઈશું. જેનું દ્રષ્ટાંત મેં આપને લાસ્ટ સ્વાધ્યાયમાં પણ આપેલું હતું કે અત્યારની જે પરિસ્થિતિમાં આપણે મેન્ટલી અત્યારે સૌથી વધારે દુઃખી છીએ. કારણ કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ જ અત્યારે ખબર પડતી નથી. જે પરિસ્થિતિ આપણા માટે ચાલી રહી છે એ પરિસ્થિતિ માટે આપણે શું કરીએ શું ના કરીએ એ જ નથી સમજ્યા. આ કારણે જ્યારે મનથી આપણે મેન્ટલી દુઃખી થઈ ગયા છીએ ત્યારે જે નિમિત્ત છે અત્યારે એ નિમિત્તને આપણે વારંવાર વિચારીને એની ઉપર ગુસ્સો કરી રહ્યા છીએ. અહીંયા પણ એમ જ વિચારીએ આપણે કે અત્યારે પણ મારા અસાતા વેદનીયના જે 8 પ્રકારના ભોગવટા છે એમાં મણદુહ્યા એટલે કે મનના દુઃખનું ભોગવટો ચાલી રહ્યો છે. સમજવું છે અત્યારે ખાલી, પછી ધીરે ધીરે એનું ચિંતન કરવું છે સ્વ આત્મામાં જાતે, અને પછી તેને અનુકરણ કરવું છે. કારણ કે જ્યાં સુધી આ વસ્તુને અનુકરણમાં નહીં લાવીએ ત્યાં સુધી અસાતા વેદનીયના ભોગવટામાં સાતા વેદનીય નહીં બાંધી શકીએ. કારણ કે આ વસ્તુને અનુકરણ કરશું ને
તો પ્રેક્ટિકલી, ફિઝિકલી, મેન્ટલી અને ધર્મ સંબંધી કે વ્યવહાર સંબંધી ઘણા બધા લાભો આપને જોવા મળે છે અહીંયા. અને એક વખત આને આપણે પ્રેક્ટિસમાં રાખીશું ને ત્યારે ખ્યાલ આવશે કે ના, રિયાલિટીમાં વસ્તુ ધર્મમાં જે કીધી છે તે સત્ય જ છે. એના માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ વિચારી શકાય એવી છે કે જેમ કે કોઈ પણ વસ્તુ આપણી સાથે બની છે કે જેનાથી આપણે મેન્ટલી દુઃખી થયા છીએ. તો એઝ્યુમ કરીએ કે જ્યારે મેન્ટલી દુઃખી હોઈશું ત્યારે નથી સારું કોઈ કામ થઈ શકવાનું, નથી કોઈની સાથે સારી રીતે વાત થઈ શકવાની, નથી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, એક્ટિવિટી આપણે સારી કરી શકવાના. મતલબ કે આપણે અહીંયા લોસ જ થવાનો છે દરેક સ્થાનમાં. અને બીજી બાજુ કદાચ ઇટ્સ ઓકે, ભલે હશે કર્મમાં થઈ ગયું તો મન પણ શાંત રહેશે, સારું રહેશે, કોઈની સાથેનો વ્યવહાર પણ શાંત અને સારો રહેશે, અને જે પણ કોઈ પ્રવૃત્તિ કરશું એ પણ શાંત મન અને સારા મનથી કરશું તો કદાચ એમાં આપને સફળતા પણ મળી શકશે. એટલા માટે અહીંયા કે છે શાસ્ત્રકાર કે જ્યારે કોઈ પણ કારણે મન દુઃખી થયું છે તો માત્ર કર્મના ભોગવટો, કર્મનો ઉદય ચાલી રહ્યો છે એ સ્વરૂપે સમજીને કામ કરવાનું છે. એ જ રીતે વચનના દુઃખમાં પણ સમજવાનું છે. કારણ કે અમુક વખત થાય કે બોલતા વખતે ક્યારેક આનંદ આવતો હોય છે ને અમુક વખતે બોલતા વખતે આપને દુઃખ થતું હોય છે. જેમ કે હું કહું કે જ્યારે હું અહીંયા સ્વાધ્યાયમાં બેઠો હોઉં છું ત્યારે બોલવામાં મને ઘણો આનંદ આવતો હોય છે. મારા બોલવાના ભાવથી જ ખ્યાલ આવી જાય કે ના, બોલનારને અત્યારે બોલવામાં ઘણો આનંદ આવી રહ્યો છે. અને અમુક વખત આપણે જે રીતે બોલતા હોઈએ છીએ, જે રીતે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે પણ ખ્યાલ આવી જાય છે કે બોલવું નથી પણ બોલવું પડે છે માટે અહીંયા બોલે છે. અર્થાત કે બોલતા વખતે પણ આપણા આત્મામાં શું થાય છે, દુઃખ પ્રગટ થતું હોય છે, જેને આપણે કહી શકીએ છીએ વચનનું દુઃખ. એટલે એ જ બધી વસ્તુને આપણે અહીંયા વિચારવાની છે કે આપણા મનનું દુઃખ કેવી રીતે છે અને આપણા વચનનું દુઃખ કેવી રીતે વિચારીએ છીએ. અને જે ત્રીજી વસ્તુ છે આપણું ફિઝિકલી એટલે કે કાયાનું દુઃખ, એના માટે તો દરેક વસ્તુ પ્રેક્ટિકલી જોઈ શકાય છે. એના માટે કોઈ શંકા કરવાની જ નથી. આપણે હેલ્થ ખરાબ છે, કોઈક બીમાર થયા છીએ આપણે કે થાકેલા છીએ, દરેક વખતે આપને જ્યારે જ્યારે કાયા સંબંધી દુઃખ, ફિઝિકલી દુઃખ લાગે છે ત્યારે આ કાય દુહ્યા નામના પ્રકારથી આપણે અશાતા વેદનીયને ભોગવી રહ્યા હોઈએ એવું માની લેવાનું છે અને એ જ વસ્તુને આપણે સ્વીકારવાની છે. આ રીતે આપણે અશાતા વેદનીય કર્મના 8 પ્રકારને વાત કરી કે આવા સ્વરૂપે આપણે પૂર્વે બાંધેલા અશાતા કર્મને ભોગવીએ છીએ. તો હવે આપણે અહીંયા વર્તમાન પરિસ્થિતિ હોય, ભૂતકાળની જે પસાર થઈ ગયેલી છે કે ભવિષ્યમાં જે આવવાની છે પરિસ્થિતિ, ત્રણેય માટે વિચારવાનું છે કે અશાતા વેદનીયનો ભોગવટો આપણે કેવી રીતે કરી રહ્યા છીએ આ 8 પ્રકારમાંથી. અને જ્યારે આવા 8 માંથી કોઈ પણ પ્રકારે આપણે અશાતા વેદનીયને ભોગવી રહ્યા હોઈએ ત્યારે આવા કર્મથી જે યુક્ત વિષયને આપણે ભણ્યા છીએ ત્યારે
તે સમયમાં તે પરિસ્થિતિમાં આવી કર્મ પ્રકૃતિની વિચારણા કરવાની છે કે જેના કારણે ક્રોધ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અર્થાત કે ખરાબ વિચારો, ખરાબ મન ક્યારે પણ આપણું ન થાય. તો ત્યારે તેવી પરિસ્થિતિઓમાં આપણે આપણું આ કરેલા વિષયોને વાગોળવાના છે, એટલે કે ચિંતન કરવાનું છે. જો ચિંતન કરશું, વારંવાર સ્મરણ કરશું, તો ક્યારે પણ કોઈ પણ પ્રકારની સિચ્યુએશન હશે એની સામે આપણે કદાચ ટકી શકીશું. અને તેવી પરિસ્થિતિમાં આપણે નવા કોઈ અશુભ કર્મનો બંધ નહીં કરી બેસીએ. તો આ વસ્તુને ખાસ વિચારીને આપણે આ વિષયને જોયા કે કેવી રીતે આપણે આપણા આત્મામાં આ કર્મનો ભોગવટો કરી રહ્યા હોઈએ છીએ. તો હવે આની સાથે સાથે જે વાત હું આપને કરવાનો હતો કે જે પણ કર્મ પ્રકૃતિ ઉદયમાં આવે છે ત્યારે માત્ર એક જ વસ્તુને વિચારવાની છે આપણે. પૂર્વ ભવના કર્મ ઉદયમાં ચાલી રહ્યા છે, એ બંનેમાં સાતા કર્મ હોય કે અસાતા કર્મ હોય, પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય, શુભ કર્મ બોલીએ કે અશુભ કર્મ બોલીએ, કોઈ પણ પ્રકારનું કર્મ કેમ ના હોય, પણ જો કદાચ આપણે એવા સ્વરૂપે વિચારશું કે પૂર્વ ભવનો કર્મ ઉદયમાં છે તો એનાથી આપને લાભ શું થશે, ફાયદો શું થશે, એ હું આપને બતાવું. હવે જેમ કે પેલા હું અસાતા કહીએ, અશુભ કહીએ કે પાપ પ્રકૃતિ ઉદયમાં છે એવું કહીએ, એના માટે આપણે વિચારીએ તો કેવા છે. કારણ કે આ વસ્તુ જ્યારે ઉદયમાં હશે ત્યારે કદાચ કોઈક ને કોઈક થર્ડ પર્સન, અધર પર્સન નિમિત્ત રૂપે આવેલો હશે. ત્યારે આપણે એક જ વસ્તુને વિચારવાની છે કે આ તો મારા પૂર્વ ભવનું કર્મ ઉદયમાં છે, આ અધર પર્સન તો માત્ર નિમિત્ત રૂપે છે. જુઓ કે જ્યારે આપણે આવું વિચારશું ત્યારે આપણું મન દુખી નહીં થાય. કારણ કે સમજેલા છીએ કે પૂર્વ ભવનું કર્મ ઉદયમાં છે, થોડાક દિવસ કે થોડાક કલાક પૂરતું રહેશે, જેવું ઉદય પૂરું થશે એવું આ કર્મ પણ જતું રહેશે, આ ઉદય પણ જતો રહેશે, આ પરિસ્થિતિ પણ જતી રહેશે. જો આવું વિચારીને આપણે રહીશું તો ખરાબ પરિસ્થિતિમાં પણ માઇન્ડને સ્ટેબલ રાખી શકીશું અને કોઈ અધર પર્સન ઉપર આપણે ક્રોધ આદિ કશું જ, ગુસ્સો આદિ કઈ જ નહીં કરીએ. પણ જો નહીં વિચારેલું હોય, નહીં સમજેલું હોય તો પછી માત્ર ને માત્ર અશુભ કર્મને બાંધી બેસીશું. તો એટલા માટે અહીંયા મેં આપને કીધું કે અસાતા, અશુભ કે પાપ કર્મ ભલે ઉદયમાં છે, કેટલો સમય રહેશે? કલાક, દિવસ, મહિનો, વર્ષ, 5 વર્ષ, જેટલું બાંધેલું છે એટલું જ્યાં સુધી સ્ટોકમાં પડ્યું છે ત્યાં સુધી વસ્તુ રહેશે. જેવો સ્ટોક પતી ગયો બસ એવું કર્મ પણ આપણું પતી ગયું. ગુસ્સા આદિ કરવાથી કહીએ આપણું અશુભ કર્મ કે અસાતા કર્મ વહેલું નથી પતી જવાનું. તો પછી તે સમયમાં આપણે આપણા મનને એ જ રીતે સારી રીતે વિચારીને પસાર કરવાનો છે અને ધર્મમાં ચિંતન કરવાનું, આત્માનું ચિંતન કરવાનું અને ગુરુ ભગવંતોના મનોને વિચારવાના છે. એ આવી પરિસ્થિતિમાં તો આપણે ઘરમાં પણ રહી જઈએ છીએ, ઘરમાં જાતે ખાવાનું બનાવીને પણ રહીએ છીએ, પણ ગુરુ ભગવંતોનું શું? કારણ કે ભગવંતોને તો ગોચરી માટે ઘરે ઘરે જવાનું હોય અથવા તો ઉપાસ સ્થાનકની બહારે જવાનું હોય. એમને કેવું? છતાં પણ એમને કોઈ પ્રકારની ચિંતા છે ખરી? નથી.
કારણ કે એમણે બે વસ્તુને સમજી રાખેલી છે, વિચારી રાખેલી છે ને સ્મરણમાં રાખે છે. પૂર્વ ભવનું અષ્ટાવેદનીય હશે ત્યાં સુધી મને દુઃખ થશે, ત્યાં સુધી એટલું જ રહેશે. જેવું કર્મ પૂરું થયું એવું મારું દુઃખ પણ જતું રહેશે. અને બીજું, જ્યાં સુધી મારું આયુષ્ય પૂર્ણ નથી થવાનું, જેટલું મારું આયુષ્ય લખાયું છે એટલે સુધી હું નથી પહોંચવાનો, ત્યાં સુધી મારા આત્મા કે મારા શરીરને કોઈ કઈ કરી શકવાનું નથી. અને જો મારું આયુષ્ય એટલે સુધી પૂર્ણ લખાયેલું જ હશે તો આ બીમારી ન હોત તો પણ હું અંતિમ સમય કે સદગતિએ જવાનું હોત તો જવાનું જ હોત. તો આવા વિચારોને કરીને સદગુરુ ભગવંતો આપણા ભાવોમાં ટકે છે. આવી અસાતા રૂપી પરિસ્થિતિમાં પણ ભાવોમાં ટકવાનો લાભ એમને ઘણો બધો મળે છે. તો બસ એવી આપણે પણ વિચારણામાં જવાનું છે, એવું આપણે પણ હવે અનુકરણમાં લાવવાનું છે. કારણ કે કહેવાય છે આગમોમાં ને એમાં શાસ્ત્રોમાં કહેવાય છે કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ સમય ખરાબ થતો જશે અને તેમ તેમ આવો જે પરિસ્થિતિ છે એવી ક્યારેક ને ક્યારેક આવતી જ જશે. અને વ્યવહારનો પણ નિયમ છે જેને આપણે કહીએ છીએ ને, ગુજરાતીમાં કહેવાય કે પરિવર્તન એ જીવનનો નિયમ છે. તો ક્યારેક ડાયરેક્ટલી પરિવર્તન થઈ જાય છે આપણા જીવનમાં અને ક્યારેક આવી સિચ્યુએશનના કારણે પરિવર્તન થાય છે. તો આવું પણ ક્યારેક ને ક્યારેક બને જ છે. 5, 10 કે 15 કે 20 વર્ષે, જેને એક દશકો કે 2 દશકા બોલીએ આપણે, એટલે આવી બધી વસ્તુઓ તો બને છે અને બનવાની પણ છે. એ કઈ નવી વસ્તુ નથી. જેની વાત મેં પહેલા પણ આપને કરેલી હતી, આ જે વર્તમાનમાં ચાલતી બીમારી છે જેનો ઉલ્લેખ આપણામાં આવી જ ગયેલો હતો. સંભળાઈ રહ્યો છે અને દેખાઈ રહ્યો છે. તો મૂળ વસ્તુ આપણે જે વિચારવી છે ત્યાં આપણે આ જ વસ્તુને વિચારવી છે કે જેનાથી આપણે આપણા મનને એકદમ શાંત રાખી શકીશું. કોઈ પણ પ્રકારનું દુઃખ, નિરાશા આદિ કશું જ નહીં રાખવાનું. તો આ વાત આપણે કરી અસાતાના ઉદય વખતે આપણે કેવી રીતે રહેવું છે. અને હવે એની સામે આપણે એમ વિચારીએ કે જયારે સાતાનો ઉદય ચાલી રહ્યો છે ત્યારે પણ કેવી રીતે રહેવું છે. કારણ કે સાતાનો ઉદય ચાલે છે ત્યારે આપણા મનમાં, આપણા આત્મામાં કોઈ પ્રકારનું અહમ કે વધારે પડતો ઉત્સાહ કે વધારે પડતો આનંદ પણ ના હોવો જોઈએ. પણ આનંદ એ વસ્તુનો જરૂર રાખવાનો છે કે મને સાતા ભોગવાઈ રહ્યું છે તો અત્યારે હું એવું કંઈક કરી લઉં કે જેનાથી હું પાછું નવું સાતા વેદનીય બાંધી લઉં. એવા સ્વરૂપનો ઉત્સાહ રાખવાનો છે. પણ સાતા ભોગવાઈ રહ્યો છે એનો કોઈ અહમ કે ઈગો નથી રાખવાનો. તો વિચારતા હશો આપ કદાચ કે સાતા ભોગવાય છે એમાં ઈગો શું? તો હોઈ શકે છે. કારણ કે જે વસ્તુ આપણે 8 ભેદ શીખ્યા ને, 5 ઇન્દ્રિયનું મનોજ્ઞ રૂપની વાત, પછી મનનું સુખ, વચનનું સુખ અને કાયનું સુખ. તો વિચારો કે જે વ્યક્તિને પહેલેથી જ બધી વસ્તુ મળેલી છે એ વ્યક્તિને એવું મનમાં આવશે કે અમારા સાતાના ઉદયો ચાલી રહ્યા છે, એવું મનમાં આવશે આ તો બધી મારી મહેનત હતી, કોઈએ કઈ કશું કર્યું નથી, આ મેં એકલાએ કર્યું છે. તો આવા શબ્દો દ્વારા એ પોતાના આત્મા ઉપર ઈગો, પોતાના શરીરની પ્રવૃત્તિ ઉપર ઈગો કરશે. તો બસ અહીંયા એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. કારણ કે સાતા પણ જેટલું બાંધેલું છે એટલું જ ભોગવવામાં આવશે.
અર્થાત કે એમાં કોઈ નવો અહમ કરી ખરાબ વિચારો લાવીને અસાતાને નથી બાંધી બેસવાનું. સાતામાં આનંદ લાવવાનો છે ખરી, પણ શાનો? ત્યારે વાહ, સાતા છે તો હું સાતામાં જ નવા સાતા કર્મને બાંધી લઉં, નવા પુણ્ય કર્મનો બંધ કરી લઉં. કારણ કે કદાચ અસાતા આવે ને હું બાંધી ના શક્યો તો સાતામાં તો હું બાંધી જ શકું છું. તો સારું છે ને કે અત્યારે હું સાતા કર્મને ભોગવી રહ્યો છું, ઉદયમાં લાવી રહ્યો છું, ઉદયમાં આવી રહ્યું છે. તો આવા સ્વરૂપે વિચારીને પણ અસાતામાં નવા અસાતાની વિચારણા નથી કરવી અને સાતામાં પાછા કોઈ અસાતા ન બંધાઈ જાય એની પણ વિચારણા નથી કરવી. વિચારણા એવી રાખવાની છે કે સાતાના ઉદયમાં નવા સાતાનો જ બંધ કરીએ એવા ભાવો મનમાં રાખવાના છે અને અસાતામાં પણ કોઈક સારા એટલે કે સાતા સંબંધી જ કર્મનો બંધ કરીએ એવી પણ ભાવના મનમાં ભાવવાની છે. તો આવા સ્વરૂપે જો મનમાં ભાવના ભાવીશું તો આત્મા ક્યારે પણ અસાતાના બંધમાં પણ નહીં રહે અને અસાતાના ઉદયમાં પણ નહીં રહે. એવરી ટાઈમ, એવરી ડે, એવરી સેકન્ડ એ સાતાનો જ બંધ કરશે અને સાતાને જ ભોગવ્યા કરશે. તો આ જે કરી આપણે વાતો સાતા અને અસાતા અર્થાત કે વેદનીય કર્મ સંબંધી વાત કરી. તો હવે આપણે અહીંયા જોઈ લઈએ છેલ્લી વાત, વેદનીય કર્મની સ્થિતિ કેટલી છે એની વાત કરી લઈએ. જગન્ય થી 2 સમયની છે અને ઉત્કૃષ્ટ થી સાતા વેદનીય માટેની વાત કરું છું. સાતા વેદનીય કર્મની સ્થિતિ જગન્ય થી 2 સમયની છે અને ઉત્કૃષ્ટ થી 15 કોડા-કોડી સાગરો પંપની છે. અને તેનો અબાધાકાર જોઈએ તો જગન્ય થી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ થી 1,500 વર્ષનું છે, એટલે કે 1,500. આટલા ટાઈમ થશે એટલે આત્મામાં ડેફિનેટલી સાતાનો ઉદય થઈ જ જશે. એ રીતે આપણે અત્યારે અસાતાની પણ સ્થિતિને વિચારીએ તો એની જગન્ય સ્થિતિ જોવા જઈએ તો કહેવાય છે કે સાત્ય 3 ભાગ સાગરો પંપનો અસંખ્યાતનો ભાગ ઓછો અને ઉત્કૃષ્ટ થી 30 કોડા-કોડી સાગરો પંપ છે. તો એની અબાધા કાળ પણ કહેવાય છે. જગન્ય થી અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ થી 3000 વર્ષ. મનમાં આપ વિચારતા હશો અહીંયા કદાચ કે આ સાત્ય 3 ભાગ એટલે 3/7 સાગરો પંપનો પલ્યનો અસંખ્યાતનો ભાગ ઓછો એટલે શું? તો એ વસ્તુ હું આપને આવતા સ્વાધ્યાયમાં લખીને પેલા મોકલી દઈશ અને પછી એ વસ્તુને હું આપને એક્સપ્લેન કરી દઈશ કે આ 3/7 એટલે શું થાય છે. તો અત્યારે આપણે વાત અહીંયા પૂર્ણ કરી, વેદનીય કર્મની સ્થિતિને પણ જોઈ લીધી. તો મૂળ વસ્તુ આપણે આ વેદનીય કર્મમાં વાત કરી કે વેદનીયના 2 ભેદો જોઈ લીધા, સાતા અને અસાતા. સાતા 10 પ્રકારે બંધાય છે એની વાત કરી, અસાતા 12 પ્રકારે બંધાય છે એની વાત કરી, પછી સાતા 8 પ્રકારે ભોગવાય છે એની વાત કરી, અસાતા 8 પ્રકારે ભોગવાય છે એની વાત કરી અને છેલ્લે સાતાની સ્થિતિ, કર્મની સ્થિતિ અને અસાતાના કર્મની સ્થિતિની વાત કરી. તો આટલી વાત સાથે આપણે આજનો સ્વાધ્યાય અને વેદનીય કર્મની વિચારણાને શું કરીએ છીએ? પૂર્ણાહુતિ કરીએ છીએ. હવે આપણે જોઈશું તો જે છે સૌથી બેતાજ બાદશાહ રૂપે મનાતો મોહનીય કર્મ છે
એની ચર્ચા આપણે આવતા સ્વાધ્યાયથી કરશું અને એની ચર્ચાને એવી રીતે વિચારવાની છે કે આપણે જે દિવસે સમયે કલાકે પણ મોહનીય કર્મમાં જો હોઈશું તેમાંથી આપણે કેવી રીતે બહાર નીકળવું છે એની પણ આપણે સાથે સાથે વિચારણા